આખરે તો મારે માથે પડીને તું. હે ભગવાન, આને ભાનમાં લાવ. હે ખિસકોલી, ભાનમાં આવે છે કે પછી? મજા વગરની ને ભાંગ પીવા નીકળી હતી. તારા કપડાએ ભાંગ પીધી હતી, નશામાં ઉતરી ગયા. એ ગામના ગમાર, હા? સાચું બોલ, મારા કપડા કોણે ઉતાર્યા? આ તું પૂછે છે કે તારા કપડા કોણે ઉતાર્યા? હે ભગવાન, તે જ તો. તું તો નશામાં હતી, મારા કપડા તે પહેરી લીધા અને તારા બિહાઈ ગયા. તું સાચું બોલ નહીં? નહીતર શું? હે છોકરી, અત્યારે તારી ઇજ્જત જેનાથી ઢંકાઈ છે ને, એ કપડા મારા છે એટલું વિચારી લેજે. આ શું થઈ ગયું છે? અને આ બધું કેવી રીતે થઈ ગયું? અંધારી રાત હોય, વેરાન વગડો હોય, શિયાળાની ઠંડી હોય, ના કોઈ આગળ હોય ના કોઈ પાછળ હોય, બંને યુવાન હોય, એમાંય પાછા નશામાં હોય, બંનેની આંખોમાં તરસ હોય, બંનેના હૈયા ધડકતા હોય, પછી ના થવાનું થઈ જાય ને. નફટ, નાલાયક, તને શરમ નથી આવતી? કોઈ મજબૂર છોકરીનો ફાયદો ઉઠાવતા? તું તારી જાતને મરદ કેવડાવે છે? હા, તું મરદ નથી. હૈયામાં હામ હોય ને તો જ કોઈ મર્દને ના મર્દ કહેવાની હિંમત કરજે. અરે તારા જેવી તો બહુ જ હોય. અને એક વાત યાદ રાખજે, 7 જન્મ મીઠ માણીને બેસીશ ને તો મારા જેવો મર્દ નહીં મળે. વાત કરે છે. અરે જા જા જા. એ જબ્બો ઘરે મોકલાવી દેજે.